અને જોઈશું સમાચાર વિગતવાર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષે સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે વિદ્યાર્થીઓની સંખ્યાદીઠ દરેક વિષયના પુસ્તકોનો સેટ ફાળવવામાં આવે છે। ત્યારે આગામી 8મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર પૂર્વે પાટણ તાલુકાની સરકારી હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકોના સેટ ફાળવવા માટે સરકાર દ્વારા પુસ્તકનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। પાટણ નજીક રાજપુર પ્રાથમિક શાળા ખાતે આ જથ્થો ઉતારવામાં આવ્યો છે। ત્યારબાદ આગામી 8મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી પાટણ સહિત તાલુકાની સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ તેમજ આશ્રમ શાળાઓમાં પુસ્તકોનો જથ્થો ફાળવવામાં આવશે। ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી 8મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે સરકારના વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના 2026 અંતર્ગત પાટણ જિલ્લાની સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ તેમજ આશ્રમ શાળાઓ માટે પુસ્તકોનો જથ્થો રાજપુર પ્રાથમિક શાળા ખાતે ઉતારવામાં આવ્યો છે। સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તક મંડળના સહયોગથી પાટણ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓ માટે ફાળવવામાં આવેલ વિષયવાર પુસ્તકોના સેટની આંકડાકીય માહિતી ઉપર એક નજર કરીએ તો ધોરણ 1માં 634 સેટ, ધોરણ 2માં 608, ધોરણ 3માં 10,040, ધોરણ 4માં 2275, ધોરણ 5માં 13,805, ધોરણ 8માં 23,832, ધોરણ 7માં 20,240 અને ધોરણ 8માં 22,008 વિષયવાર પુસ્તકોનો સેટ ફાળવવામાં આવે છે। આજરોજ તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી મકવાણા દ્વારા પુસ્તકોના સેટની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારે આગામી 8મી જૂનથી સોમવારથી શૈક્ષણિક વિભાગના આદેશ મુજબ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવશે। નોંધનીય છે કે આ વર્ષે ખાનગી શાળાઓ તેમજ આશ્રમ શાળાઓમાં પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને સેટનું વિતરણ કરવામાં આવશે। કેરોલ સાહેબ, પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી વર્ષ 2026-27ના આગામી નવા વર્ષ માટે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ અને આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળ જે પુસ્તકો આપવામાં આવે છે એ તમામ પુસ્તકો બે દિવસમાં બે દિવસ પહેલાં તમામ પુસ્તકો અહીંયા આવી ગયેલા છે અને પાટણ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને આશ્રમ શાળા આ તમામ ધોરણોમાં, તમામ શાળાઓમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા બાળકોના જે પાઠ્યપુસ્તકો છે એ રાજપુર પ્રાથમિક શાળા મુકામે ઉતારવામાં આવેલા છે। આ તમામ પાઠ્યપુસ્તકો આગામી સત્ર જ્યારે સોમવારે શરૂ થાય છે એના પહેલાં શાળા સુધી પહોંચી જાય એ પ્રકારનું આયોજન એ તાલુકા કક્ષાએથી કરવામાં આવે છે। તમામ પાઠ્યપુસ્તકો પગાર કેન્દ્ર શાળા મારફત સંબંધિત પ્રાથમિક શાળાને આગામી સત્રના સોમવાર સુધીમાં મળી જાય એ પ્રકારનું આયોજન અહીંના લેવલે કરેલું છે। શું નામ સાહેબ આપનું? MB મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાટણ।